જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર મિત્રો. માની મીઠાશમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અહીંયા મેં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. દૂધીને મેં છીણી લીધી છે. આજે આપણે એક નવો નાસ્તો બનાવીશું કે જે દૂધી નહીં ભાવતી હોય તો એ બધા ખાતા થઈ જશે. છીણેલી દૂધીમાં મેં 200 ગ્રામ ચણાનો લોટ, 100 ગ્રામ સોજીનો લોટ, 50 ગ્રામ ચોખાનો લોટ, અડધી વાટકી ખાટું દહીં ના હોય તો આપણી ખાટી છાશ પણ લઈ શકીએ છીએ, ચપટી હળદર, 1 ચમચી અજમો જેના વગર ઢોકળા ના બને, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ. બધાને મસાલાને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તેમાં પાણી રેડી અને આપણે તેનું ખીરું તૈયાર કરી લઈશું. આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. તેમાં હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે કે જેના વગર ટેસ્ટ આપણો અધૂરો રહે. ખીરું તૈયાર થઈ ગયું છે. આ ખીરાને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે આપણી આ 10 મિનિટ થઈ ગઈ છે. જો તેના આપણે આ ખીરાના 2 ભાગ કરી લઈશું. કે આની અંદર આપણે ઈનો એડ કરીશું એટલે જેમ જેટલી વાર થાળી મૂકવાની હોય એ પ્રમાણે ઈનો એડ કરતા જઈશું. એટલે એક ભાગની અંદર આ ઈનો મેં એડ કર્યો 1 ચમચી. ઈનોને એક્ટિવ કરવા માટે આપણે થોડું લીંબુ નીચોવીશું. જો ઈનો આપણો એક્ટિવ થઈ ગયો છે તેને બરાબર હલાવી લઈ અને થાળીમાં ખીરાને પાથરી દઈશું. હવે આ થાળી મેં તેલ લગાવી અને તૈયાર રાખી હતી અને સાઈડમાં મેં કુકર ચડાવી દીધું છે. એમાં અંદર પાણી રેડીને કુકરમાં પાણી ગરમ થાય છે. હવે ઉપર આપણે મરચું ભભરાવી દઈશું કે જે સ્વાદમાં અને દેખાવમાં ફાયદાકારક છે. આ કુકર ગરમ થઈ ગયેલું છે. તેના ઉપર આ બંને થાળી મૂકી દઈશું અને ઢાંકણું બંધ કરી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણા ઢોકળા તૈયાર છે. હવે આ ઢોકળામાં આપણે ઉપરથી સિંગતેલ લગાડી દઈશું. સિંગતેલનો ટેસ્ટ અને સુગંધ પણ સરસ આવતી હોય છે અને તેને હવે આપણે કટ કરી લઈશું. ઉનાળામાં દૂધી વધારે સિઝનની વધારે આવતી હોય એટલે આપણે દૂધી વધારે જુદી જુદી રીતે ખાવી હોય તો એક આ નવી રીતે પણ દૂધીને આપણે નાસ્તો બનાવીને ખાઈ શકીએ છીએ. ઢોકળાને મેં કોથમીરથી ગાર્નિશ કરી લીધા છે. બાળકો દૂધીનું શાક ના ખાતા હોય તો આપણે એક નવી રીતે પણ આ રીતે આપણે નાસ્તો પણ બનાવી આપી શકીએ. જો દૂધીના ઢોકળા આપણા કેવા સરસ પોચા બન્યા છે. આ ઢોકળાને મેં લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ચાહો તો તમે ખાટી મીઠી ચટણી કે ગ્રીન ચટણી સાથે મજા માણી શકો છો. આ એક નવી રીતે તમે આવી રીતે ઢોકળા બનાવશો તો ઘરના દરેક સભ્યને પણ કંઈક નવું લાગશે. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરજો. કોના ઘરે આવા ઢોકળા બન્યા છે અને જો ના બનતા હોય તો મારી આ રેસીપી જોઈ તમે ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો. અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે રસોઈ એ માત્ર ભોજન નથી પણ